આજે હતો ટ્રીપનો ત્રીજો દિવસ એટલે કે છેલ્લો દિવસ. તૈયાર થઈને પહેલા બ્રેકફાસ્ટ કર્યો અને પછી પહોંચી ગયા ગાર્ડનમાં. ત્યાં જઈને થોડાક ફોટોઝ ક્લિક કર્યા અને ઘણી રીલ્સ પણ બનાવી. હજુ અમારી પાસે ઘણો ટાઈમ હતો એટલે મ્યુઝિકલ ચેર ચાલુ કરી. એક ચેર નીકળ આઉટ આઉટ ચાલુ બંધ થયું આઉટ ચાલુ બંધ થયું તું પહેલા એને પ્લે કર્યું પછી બંધ કર્યું એ તો ના કરે ફૂલ ડીજે હવે ખાલી જે કન્ટિન્યુ ચાલતો ને ઓકે મેડમ હવે રિમૂવ ફૂલ થાય એટલે ના જ જી મેડમ તો જો તો મમ્મા જોડે પ્લાનિંગ કેવો ખબર હે તમે જોજો તમે મેં જોયું આ વખત પાકું કરી આરો ચિરાગ લે બસ આવો ગીત ચાલુ થાય એટલે આપણે સોંગ ચાલુ થાય એટલે અમે ડાન્સ કર રવિ ખાસ ને ના 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 રાઈ વિનર ના 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 ફરીથી નહીં બે નહીં મજા કરવા આયા અલ્યા આ ખોટું કર્યું એમને જ કરાવવાનું હતું યાર તો એને એમનામ કહી દેશું લાલેલા 20 કરવાની જીતે ને એ આ જીતે ને 20 કરવાની એવું કીધું ને ના મારે નાખવું પડે કરો ચલો બે માં કોણ હાર્યું બે કરો બે હટ સ્ટાઇલ જોરદાર હે પણ 12 વાગ્યા હતા અને બધાને થોડીક ભૂખ લાગી હતી એટલે અહીંયા કરી દીધો ભેળનો પ્રોગ્રામ. થોડાક આગળ જઈને ખાધી દાલ બાટી, કેમ કે રાજસ્થાનમાં જઈએ અને દાલ બાટી ખાધા વગર આવીએ એવું તો ના બને. ત્યાંથી જમીને સીધા પહોંચી ગયા શામળાજી દર્શન કરવા. પછી થઈ ગયો તો ચાનો ટાઈમ એટલે પછી ચા માટે હોલ્ડ લીધો. રાતના 9 વાગ્યા ત્યાં સુધીમાં પહોંચી ગયા હતા અમદાવાદ. જોકે ખાસ કોઈને ભૂખ નહોતી છતાં પણ અમે પહોંચી ગયા કાકાની ભાજી પાઉં ખાવા. ભૂખ ના હોય પણ થઈ તો જાય બધું તળિયા ઝાટક. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.